તો ગુજરાતમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે। જી હા, જૂના દિવસો ફરી એક વખત યાદ આવશે અને કેરોસીનનું વિતરણ કેમ કરવાના છે એનું કારણ સૌ કોઈ જાણે છે। જે રીતે કેરોસીનનો ઉપયોગ જે છે તે વધારવા માટેનો પ્રયાસ અત્યારના તે માટે થઈ રહ્યો છે। ગુજરાતમાં ગામોમાં થશે કેરોસીનનું વિતરણ। લાંબા સમય બાદ ગુજરાતમાં કેરોસીનનું વિતરણ થશે, જેનું મુખ્ય કારણ છે અત્યારના પરિસ્થિતિ યુદ્ધને લઈને। ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। ગુજરાતને 14,52,000 લીટર કેરોસીન મળ્યું છે, જેનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે। સરકાર પરિવાર દીઠ આપશે 5 લીટર કેરોસીન। હવે 5 લીટર કેરોસીન જે છે તે સંસ્થા દીઠ 25 લીટરની મર્યાદામાં પણ આપવામાં આવશે। સંસ્થા છે તો તેને 25 લીટર, વ્યક્તિગત છે તો તેને 5 લીટર। જિલ્લા દીઠ 36,000 લીટર કેરોસીન આપવામાં આવશે, એટલે કે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર આ વિતરણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું કેરોસીનનું જે વિતરણ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવશે। ફરી એક વખત કેમ કહી રહ્યો છું તે પણ જણાવું। એલપીજી સિવાય વધારાના ઈંધણ તરીકે કેરોસીન આપવામાં આવશે। અત્યાર સુધી એલપીજી આવી જવાને કારણે કેરોસીનનો ઉપયોગ ખૂબ ઘટી ગયો હતો। યાદ આવી જશે કેરોસીનના કેરબા। આવું કેમ કે અંદાજે 1960થી ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોને અપાતું હતું કેરોસીન। ત્યારબાદ જે શરૂઆત થઈ, રેશન કાર્ડ દીઠ નક્કી કરેલી મર્યાદામાં વિતરણ કરાતું હતું કેરોસીન। જે નક્કી હતી કે આ મર્યાદા છે તે રીતે મળશે। સરકારી સબસિડી આપીને રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે આપતી હતી કેરોસીન, કે જે રેશન કાર્ડ ધારકો છે તેઓને મળશે। પરંતુ 2011-12માં શું થયું કે એલપીજી પીએનજીનો ઉપયોગ વધવા લાગ્યો હતો। 2011-12 આસપાસ કેરોસીન કોટા સબસિડીમાં મોટો કાપ મૂકી દેવામાં આવ્યો। પ્રદૂષણ પણ એક કારણ હતું સ્વાભાવિક રીતે, પરંતુ એલપીજી પીએનજી કનેક્શન હોય અને કેરોસીન આપવું એ નક્કી થયું કે ભાઈ હવે જરૂર નથી લાગતી, કારણ કે એલપીજી મળી રહ્યું છે, પીએનજી મળી રહ્યું છે, જેમને કનેક્શન છે તેઓને કેરોસીન આપવાનું નથી, તેવું નક્કી કરવામાં આવ્યું। પરંતુ આ વચ્ચે એપીએલ અને બીપીએલ કાર્ડધારકમાં વિભાજિત કરી તબક્કાવાર જથ્થો ઘટાડી દેવામાં આવ્યો। એપીએલમાં છે તો નહીં મળે, બીપીએલમાં છે તો મળશે। સબસિડી ઘટી જતા બજાર ભાવ થઈ ગયો। પહેલા શું હતું કે રેશન કાર્ડ ધારકોને સબસિડી મળતી હતી, કેરોસીન જે બજાર ભાવ છે તેની કરતાં સસ્તું મળતું હતું, એલપીજીની પણ થોડી ઘણી અછત હતી, પીએનજીની અછત હતી, પરંતુ સબસિડી સરકારે ઘટાડી દીધી। બજારના ભાવ ટુ ભાવ આવી ગયો। લોકોને થયું કે હવે કેરોસીન માટે ક્યાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર છે। 2022માં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે લોકોએ કેરોસીનનો ઉપયોગ નહિવત કરી દીધો, એટલે 2022માં ગુજરાતમાં સંપૂર્ણ કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું, જે કેરોસીન વાપરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો। પરંતુ આપણે થશે કે કેરોસીન, કારણ કે કેટલીક એવી જનરેશન છે કે જેને કેરોસીનનો ઉપયોગ ક્યારેય જોયો જ નથી, તો કેરોસીન કેવા ઉપયોગમાં આવતું હતું ગ્રામ્ય વિસ્તારમાં તે આપ જુઓ। પ્રાઇમસ સ્ટવથી રસોઈ બનાવવામાં આવતી હતી। આ પ્રાઇમસ છે જેની અંદર રસોઈ બનાવવા માટેનો ઉપયોગ થતો હતો। કેટલીક એવી જનરેશન હશે, કેટલાક એવા લોકો હશે કે જેને આ પ્રાઇમસ જોયું પણ નથી। ત્યારબાદ એવું થતું હતું કે આપણે જોયું હશે કે કેટલીક જાહેરાતો થતી કે જ્યાં આગળ અથવા જૂના મૂવીઝ હતા, પિક્ચર હતા, તેમાં દેખાડવામાં આવતું હતું કે મહિલાઓ ફૂંક મારી અને ચૂલો પ્રજ્વલિત કરતી હોય, એટલે કે લાકડા છાણાને ફૂંક માર્યા વિના સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો। કેરોસીન છે તેને થોડું છાંટી દેવામાં આવતું, એટલે શું થતું કે જે ચૂલો ફૂંકવામાં તકલીફ પડતી હતી તે ન પડે। ત્યારબાદ 24 કલાક વીજળીનું હવે સમય આવ્યો છે। 24 કલાક વીજળી આપણે અત્યારના જોઈ રહ્યા છે, પરંતુ પહેલાના સમયમાં 24 કલાક વીજળી નહોતી તો ફાનસ છે, પેટ્રોમેક્સ છે, દીવાથી અજવાળું મેળવવા માટે 24 કલાક વીજળી નહોતી ત્યારે આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। ગામમાં લોકો ભેગા થાય, ઘરની બહાર લોકો ભેગા થાય તો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે પરિસ્થિતિ એ છે કે કેરોસીન જ્યારે 5-5 લીટર આપવામાં આવી રહ્યું છે, વીજળીનો કાપ હોય છે, તો ઘણા લોકો શું કરતા હોય છે કે પાણી ખેંચવાના ચલાવવા માટેના જે આ મશીન આપ જોઈ રહ્યા છો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરે છે। તેમાં પણ થોડું કેરોસીન નાખી, ઘાસલેટ નાખીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। જો કે અત્યારના આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં એક વ્યક્તિ જે આપ અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે બાઇકની ટાંકીમાં કેરોસીન નાખી રહ્યો છે। જો કે લીગલ નથી, તે સત્તાવાર રીતે ઉપયોગ ના કરી શકાય। તેમાં પેટ્રોલ મિક્સ કરીને ઘણા લોકો પહેલા ઉપયોગ કરતા હતા કે વિવિધ વાહનોમાં પેટ્રોલ સાથે ભેળસેળ કરીને જુગાડ કરવામાં આવતો હતો કે પેટ્રોલ થોડું નાખે, થોડું ઘાસલેટ નાખે, એવરેજમાં થોડો ઘણો ફરક પડે, સસ્તું પડતું હતું, પરંતુ એ કલ્ચર જે છે બંધ થઈ ગયું હતું। લોકો એ ખોટી રીતે કરતા હતા। હવે અહીંયા બીજી એક વસ્તુ એ પણ છે કે અહીંયા એક ભાઈને આપ જોશો તો સાયકલની જે રિંગ છે તેને ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ રિંગ ચમકાવવા માટે પણ ઘાસલેટનો ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગ થતો। કાટ લાગેલી વસ્તુને કેરોસીન નાખીને ચમકાવતા હતા। હવે આ 5 લીટરનું જે કેરોસીન પરિવાર દીઠ આપવામાં આવી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે જે લોકો અત્યાર સુધી આ જે લાઇનમાં આ રીતે બહુ પહેલાના જૂના જમાનાના સમયના મૂવીઝમાં જોયું હશે, અથવા તો જે થોડા એવા સમયના લોકો છે એ લોકોની ખ્યાલ હશે કે આ રીતે લાઈન લગાવવી પડતી હતી। બાળકો હોય, મહિલાઓ હોય, પુરુષો જે પણ હોય, બધા કામ ધંધે છોડી, શાળાએ છોડી અને લાઇનમાં ઊભા રહેવું પડતું હતું। એટલા મોટા એક ટબ આખા જે આપણે કહીએ કે બેરલ્સ આવેલા હોય, તેમાંથી 5-5 લીટર,
છાંટીને 10-10 લીટર આપતા હતા, એ વસ્તુ અલગ અલગ હતી. પરંતુ હવે ગુજરાતના ગામોમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે. મુખ્ય કારણ જે માનવામાં આવી રહ્યું છે એ થોડો પીએનજી અને એલપીજીનો જથ્થો પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો ટાઈમ પીરિયડ કરી દેવામાં આવ્યો છે, શહેરી વિસ્તારમાં આટલું બુક કરાય અને 25 દિવસમાં મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એવું કલ્ચર છે કે જ્યાં આગળ થોડા ઘણા અંશે ચૂલાનો ઉપયોગ થતો હોય અથવા પ્રાઇમસ તેઓ પાસે હોય તો એક સાથે તમામ લોકોને હાલાકી ન પડે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતા જહાજોને લઈને પરિસ્થિતિ થોડી ખરાબ થઈ રહી છે, જેને કારણે 2022 બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.